મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? તો આજે તારીખ થઈ ગઈ છે 23 તારીખની 24 તારીખ થઈ ગયો 24/6/2026. એટલે દિવસો ઝડપથી જતા હોય એવું લાગે છે. અને કામકાજ કાલે બહુ સારું કામ નીકળ્યું. કાલે માણસો બધા આવ્યા હતા, ફ્લોરિંગવાળા આવ્યા હતા, પછી પીઓપીવાળા, સીલિંગવાળા, ઇલેક્ટ્રિશિયન બધા હતા કાલે. એટલે કાલના દિવસમાં કામ વધારે ગયું છે. આવી જ રીતે જો 4-5 દિવસ કામ હાલે ને તો ઘણું ખરું કામ ફિનિશ થઈ જાય છે. અને અત્યારે કાલે ગિરીશભાઈના ફ્લેટમાં તો કામ ઘણું ખરું બધું પતાવી આવ્યા છીએ. એટલે લગભગ 2 દિવસમાં એનો ફ્લેટ તૈયાર થઈ જશે, જો હવે કાંઈ નવું કામ કાઢી નહીં તો. એટલે મસ્ત નવો દિવસ, નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ છીએ. કાલે બીજું એ કહેવું તમારે કે વ્લોગ છે ને, ઘણી વખત આમ કાંઈ આજે કોઈ પ્રકારનું ઓલું ન હોય કે ભાઈ આજે વ્લોગમાં શું આવશે, કાંઈ આપણે છે નહીં, એટલે હું રજા પાડી દેતો. કાંઈ દિવસે કામ સિવાય કે બીજું કાંઈ છે નહીં. તો બહુ લોકોની કોમેન્ટ આવવા માંડીને, ડીએમ બહુ આવ્યા, ડાયરેક્ટ મેસેજ ઘણા આવ્યા કે ભાઈ તમે રજાઓ ન પાડો, અમે તમારો વ્લોગ ડેઈલી જોઈએ છે, અમને આદત પડી ગઈ છે, જોવાની મજા આવે છે. તારક મહેતા ઉલ્ટા ચશ્મા બંધ કરીને તમારો વ્લોગ ચાલુ કર્યા છે, એવી સલાહ કોમેન્ટો આવે છે. તો એ પ્રોત્સાહિત એટલું મળે છે ને કે એમ થાય છે કે હવે રજા પાડવી જ નથી. તો હમણાં જોવો ને તમે, ઘણા દિવસથી રજા વચ્ચે 2 પડી ગઈ, પછી પાછું કન્ટિન્યુ અત્યારે ચાલુ છે. એટલે હવે બને ત્યાં સુધી રજા નથી પાડવી. પછી તો હવે આપણે નસીબ, કોઈ પણ કારણોસર રજા પડે તો સોરી, પણ બને ત્યાં સુધી આપણે ખેંચીએ, ચલાવીએ અને વ્લોગ ચાલુ કન્ટિન્યુ રાખીએ. ચાલો તો હવે આગળનો દિવસ અને આગળનો વ્લોગ ચાલુ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બસ તો કેવો સવારનો દિવસ છે તમારો આજનો? એ કયો. અમારે એકનો એક હોય. કાંઈ નવું નહીં, કાંઈ નહીં, કાંઈ નવું નથી. હું કેવું કે કાલે સવારમાં જાનું નથી, કાલે સવારમાં જાનું ન કામ થયું, કર્યું હે. કાલે સવાર જાનું શું થયું તું? પગ નહોતું મંડાતો ને એમ કંઈક બોલતી હતી, હું નિંદરમાં હતો. ઈ તો સારું ને. કાલ આજ ક્યાં કાલ તો. કાલ તો કહું છું, કાલ સવારે. હા, બાકી છે ને, હવે છે આગળ થાય. હવે તો તમારે શું છે, કામ ઘટી જાવ. 11 છે. આમાં 11 કરવા સવાય એવું નથી. 11 કરવા જાવ ક્યાં? 11 જેની ઘેર છે એનું ઘરે તૈયાર નથી. 11 પછી આ વખતે જવા હે ને, હમણાં તો 11 પછી જવા હે. ગિરીશના પપ્પા ને મમ્મી ને ભાઈ ને ભાભી ને બધા એકારે સુરતમાં ઘણા સમય ભેગા થાય. આમ તો ભેગા થાય હે, પહેલી વાર આ રીતે. હા, પહેલી વાર આ રીતે. એટલે આમ હોય, પણ ઓલા બેનની ઘેરે હોય, સંગીતા બેનની ઘેરે, અથવા તો પછી આ બીજા કોઈ જગ્યાએ હોય, એવું કાંઈ હોય. પણ આ વખતે ગિરીશભાઈનું ઘર, ગિરીશભાઈની બહેનો, ગિરીશભાઈના જીજાજી બધા એકસાથે. તો અમને નહીં લઈ જાઓ, અમને નહીં લઈ જાઓ તમારા પપ્પાને? તમને તો પહેલા. મને પહેલાં? ઓકે, મને પહેલાં. જમાયુના પગલા નો પાડે સારું. હા, એ ક્યાં પગલાં પાડે તો એને કે બધા જમાયુના નવા સંબંધ થાય ને, એટલે એ રીતે સ્વાગત કરે ને એવું બધું કરે. તમે નથી કર્યું તો કહેજે, આપણે નવા ફ્લેટ એ રીતે પગલાં પાડીએ. એમ જમાઈ રાજા રામ મિલા, એવડું ગીત આરે પછી રીલ મૂકવા થાય, જમાઈ રાજા રામ મિલા. અત્યારે નહીં જ નવું નીકળ્યું તો ભાઈ. ઓફિસે જવાનો ટાઈમ થયો છે અને નીકળતા હતા ત્યાં છે ને, શેરીમાં જો તમે વરસાદ જો, સોસાયટીમાં દબાટી બોલાવવા મળ્યો છે. ચોમાસું કન્ટિન્યુ મસ્ત ચાલુ થઈ ગયું છે. આપણે તો મકાન આખું બાંધ્યું છે ને તો દેખાતું નથી. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. ગાડીઓ ધોવાઈ જશે, ખુરશીઓ ધોવાઈ જાય, મકાન ધોવાઈ જશે. આ કામ ચાલુ છે ને, એમાં અંદર વરસાદનો વાસટ ન આવે એટલે વાંધો ન આવે. નકર તો છે ને આ બધું કામ કરવામાં તકલીફ પડે એવું છે. આવું છે અત્યારમાં. વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે. વરસાદને એન્જોય લેવાનું કરવાનું છે. ચા પીરા એકલા બંદા, અમે બધા ચા પીવા માટે બેઠા ને એકલા રસોડામાં ચા પીવે છે. ચા બને છે, ચાખતા હતા એમ ને. મને એમ કે ચા એકલા બોલાવતા નથી. એ કેમ એમ કરો છો? રોટલી બને હોય લે, વરસાદ તો જોવો, શબ્દ બાટી બોલાવ. પાછળ છે ને આપણે અહીંયા પતરા છે, અહીંયા પતરા છે, એટલે બધાને છે ને, એટલે છે ને પતરા વરસાદનો અવાજ જ એટલો આવે. શું કહો? એનો વિડીયો નહીં લેતો વારો પડે. શું કામ વિડીયો નહીં લેવાનું? બે કરો, બે મારે. અત્યારે ટાઈમ થયો છે 11:40 અને ઓફિસેથી નીકળી ગયો છું ઘેરે જવા. ને ઘેરે ગયા પહેલાં જવાનું છે ગિરીશભાઈના ફ્લેટે. સફાઈનું કામ ચાલુ છે, સફાઈના માણસો આવી ગયા છે. એટલે કે મેં કીધું તો હું છે ને થોડીક વાર ત્યાં જાઉં તો થોડુંક વ્યવસ્થિત સાફ કરી નાખે, જોઈ લઈ. કેમ કે ભાઈ હરખું કરતા હોય તો વધારે ટાઈમ ત્યાં નહીં રહેવું પડે, પણ જેમ તેમ કરતા હોય તો થોડીક વાર રહીને પછી હરખું કરાવવું પડશે. કેમ કે હવે 2-4 દિવસની અંદર જ બધા આવવાના છે. મારા સસરાની પહેલાં આવશે
અને પછી ગિરીશભાઈ એ લોકો આવશે એટલે ત્યાં સુધીમાં રહેવા જેવું થઈ જાય ને તો વધારે મજા આવે. નકર એ લોકો આવીને પછી એવું કામ કરાવવાનું રહે તો થાકી જાય. થોડાક દિવસમાં આવતા આવે તો હેરાન થાય એવું થાય. એટલે એની કરતાં એ આવે ત્યાં થોડુંક તૈયાર મળે તો મજા આવે. થોડાક શું કહેવાય ફ્રેશ થવા માટે ઇન્ડિયા આવતા હોય અને કામમાં લાગી જાય તો પછી અટવાય. એટલે થોડુંક ધ્યાન આપી લો 2 દિવસ ત્યાં બધું કામ પતી જાય. 2 દિવસ છે મેક્સિમમ, 2 કે 3 દિવસ હવે ત્યાં એનું કામ મોસ્ટ ઓફ ફિનિશ થઈ ગયું છે. ને આપણું કામ છે એ તો ચાલુ છે ને આપણે અહીંયા છે ને આપણે તો વિજયભાઈ છે, હું છું, ઘરના સભ્યો છે, બધા છે એટલે નહીં વાંધો આવે, થઈ જશે. તો ચાલો પહેલાં જઈએ ગિરીશભાઈના ફ્લેટે. 1 વાગ્યાને 10 મિનિટે ઘરે પહોંચી ગયો છું. ફ્લેટે જોઈએ એવો ત્યાં મસ્ત સફાઈનું કામ ચાલુ હતું અને ઘણું ખરું કામ બધું ફિનિશ લેવલ હતું. અને આપણે અહીંયા અત્યારે કામ ચાલુ છે પ્લમ્બિંગનું. ઓહો, નળ ચાંક નહીં એ તો બંધ કર્યું હોય તો આગળ નળેમાં હોય એટલું જ જાય. તો ટાઇલ્સનું કામ ઉપર સુધીનું થઈ ગયું, સરસ ઘણું કામ થઈ ગયું છે. અને આ દિવાલ હવે આ આખી ફિનિશ થઈ ગઈ. વાહ, હવે કામ એવું લાગે છે થાય છે ઉપર સુધી આપણે હાથ મારી આવી એવું કામ થાય છે. અહીંયા આ લાઇટનો પોઈન્ટ છે, અહીંથી આ ઊભી લાઇટ આવશે આખી. હું આમ તમને બધું કહેતો જાઉં છું એટલે તમે જોઈ લો. પછી મહિના પછી પાછું બતાવવાનું છે એટલે તમને વધી જાય મને એવું લાગે છે દુકાનનું કામનું. જો હવે અહીંયા આ દિવાલ અધૂરી છે, આ દિવાલ પૂરી થઈ ગઈ. વાહ, સરસ. અંદરની સાઈડ સીલિંગ વાયરિંગનું કામ ચાલુ હતું. થઈ ગયું વાયરિંગનું ભાઈ? વાયરિંગ વાળા કિધર ગયા? ચલા ગયા. આ મશીન પીડું છે હોલ પાડવાનું. હોલ પાડ્યો છે અહીંયા, ચીમનીનો હોલ છે, સેન્ટરમાં હોલ પાડ્યો છે મસ્ત. ઓકે, તો બધું ટકાટક કામ થઈ રહ્યું છે. અહીંથી આ બોર્ડ ખોલી નાખ્યું છે. અહીંયા બધું ભીનું નહીં કરતા હો, જોઈજો આ કોણ કરે છે. ચોટી જાઓ ક્યાંક કોઈ ચોકડીમાંથી અહીંયા સીધો હોલ પડી ગયો. ઓકે, આવું બધું છે. દીકરો ક્યાં જવું તારે? હે પણ બીજા ચપ્પલ લાટ બધા છે એટલે દોડ ધમા ચપ્પલ છે. અત્યારે છોકરા ભણીને ઘેરે આવે ને કપડાં બદલવા નાવા પાછું ઉપર જવાનું. કાં થોડું તકલીફ વાળું તો છે પણ હવે સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જાનો દીદી, હો આઈ થિંક યુ આર રિહાયેલી. ઉલટી થઈ કેમ? શું છું, મજા નથી? હે તાવ આવે? એવું તો કાંઈ નથી વાંધો લાગતો. અંદર ચાલી રહ્યો છે જમણવાર. બાજરાના રોટલા એટલે કે અડદની દાળ હશે સાથે, હે ને? નહીં, અમારી ઘરે વરસાદ આવે એટલે એ પ્રમાણે કંઈક ને કંઈક વસ્તુ બની જ જાય. વાહ, એ સારું. તમારે સિઝનેબલ ખાવાનું હોય ને એ શરીરને સારું છે. હવે છે ને આ ચોમાસા પૂરતા ઢોસા ને એવું કંઈ ન બનાવતું, એવું કંઈ ન ખવાય. સિઝન આમાં ચોમાસામાં રોટલા, અડદની દાળ, કાંદાનું શાક, રીંગણાનું શાક, ઠંડુ હોય ત્યારે વાતાવરણ એવી બધી વસ્તુ બને, બરાબર ને? તો અત્યારે આપણે રોટલાના શાકનો આનંદ માણી લઈએ. ત્યાં સુધી નહીં. કેમ તમારે જમવું નથી બેટા? રોટલો ને અડદની દાળ તો આપણે એક પ્રકારનું મિષ્ટાન છે, એમાં તો આપણે તૂટી પડી છે. તો કેમ જ નથી ખાવું મારા દીકરાને? મને એમ છે સર કે ટીચરે કહું કે કંઈક ખવડાવ્યું છે. રસના દુઃખમાં જો પણ રોટલો ને રસ ખાય તો એમને પણ અડદની દાળમાં સોળીને તો આપણે ખાતા મજા આવતી હો ભાઈ. 3 છોકરા ખાતા. આ પણ કારણ શું છે? કીટાણું કઈક કારણ છે. શું ખાધું? ક્યાં ખાધું? શું ખાધું? કેટલા? અમે કાલે વૈશાલીના વડાપાઉં પ્રમદીના ખાધા હતા. તો પછી હું બનાવ્યું હતું ભજીયા ગોટા બનાવ્યા હતા ને તો ખાઈ લીધા. ઓફિસે મગાવ્યા હોય ને ખાતા હોય પછી મારે એમ કેવું ઓફિસે ચાલો મારા ભાભી હાટું કોઈ પાર્સલ લેતા હોય છે તો મારે લેતો જવું છે. પણ એમાં ન લવાય ને બાબુ, એમાં મને શરમ આવે. એમને બધા વિશે મારે કેમ તો આજે છે ને તમને વડાપાઉં ખવડાવીશ. આજે વડાપાઉં ખવડાવીશ. નહીં વેદાંત તું એવું કરતો નહીં હવે. તમને ખબર છે મારું વજન 95 કિલો કેમ છે? હું બહાર ખાઈને આવું ને તોય ઘેરે ખાઈ લઉં છું એટલે બીકમાં બધાને એવું છે. શું છું, રસ ખરાબ થઈ ગયો?
બિસ્કિટ શું હવે વેદાંતને કહી દો હાં સુધી ફોન લીધો તો ચોથા કલાકે વાતો કર્યા જેટલી કરવી હતી. અમે જમતા જમતા વાતો કરતા હતા ને આ લોકોને એટલી તકલીફ પડતી હતી તમે કે પેલા ખાઈ લો એટલે અમે ખાતા ખાતા જ વાતો કરતા હતા. જો હજી બધા કીરમાં જ આપણને કે એ બોલો વાતો કરી નથી ગમતું લોકોને ને વેદાંત હવે આપણે શું કરવું આણે અધૂરું ખાઈને મૂકો થઈ ગયો પૂરું ખાતું આપણે ઘરની મેમ્બરશિપ પૂરી થઈ ગઈ. એવું છે આજે અચાનક છે ને જાનુબેનની તબિયત થોડીક લૂઝ પડી ગઈ છે શું થયું છે ખબર નહીં શું થાય જાનુ તને 2 વાર વોમિટ થયું અને હવે ઉપર જઈએ છે આરામ કરે મારું છે મારું છે મારું ચપ્પલ વધારે હરખા થઈ ગયા છે ને તો કોણ બાયું નહીં કાળા છે હા મારું છે એ કાળા ધોળા અત્યારે કારીગરો ઘડીક છે ને અડધી કલાક આરામ કરે બધાય અને પછી પાછા 2 વાગે લાગી જાય છે 1:30 વાગ્યો છે જમીને અત્યારે આરામ કરે આપણે આવી ગયો બારામાં છે એમાં પાછા મને ક્યાં તું કાઢી છો ને એમ કહે કરે હું કે મને કહેતો હું કહીએ કે મારે ક્રીમ છે ચપ્પલ એમ તો અત્યારે થોડીક જાનુબેનની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે આ છે ને આરામ કરવાનો છે પૂરો કેમ કે રાતે પૂરી હુવે મોડી હુવે સવારે વહેલું જાગવું પડે બપોરે હુવે નહીં એટલે કાંઈક તો એમ થતું હશે મને એવું લાગે તને કેમ લાગે જાનું બપોર વચ્ચે ફોન જોવે બપોર વચ્ચે ફોન જોવે તબિયત બગડે એટલે ક્યાં બગડે કે થોડું નક્કી હોય તો અત્યારે ટાઈમ થયો છે પાછો 5:30 અને હમણાં છે ને રોજ 5:30 પાછો ઓફિસેથી ઘરે જવા નીકળી જાઉં શું કેમ કે 6:30 વાગ્યા સુધી કારીગરો કામ કરતા હોય તો સાંજે પાછું જોઈ લઈએ કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ છે કાંઈ લોચો માર્યો છે તો સુધારી લઈએ કાલે એવું થયું કાલ મારે થોડુંક જવા મોડું થઈ ગયું કારીગર વયા ગયા હતા તો એક લાઇટના પોઈન્ટમાં થોડીક મિસ્ટેક કરી નાખી તો સવારમાં એ પાછી ટાઇલ્સ લગાડી હતી ઉખેડવી પડી અને પાછું નવેસરથી થોડુંક કામ કરવું પડ્યું એટલે એના માટે આ વખતે વહેલો થોડુંક વયો જાવ તો હું થોડુંક કામ ઓછું ખરાબ થાય એટલે ન ખરાબ થાય ઓછું નહીં અને બીજું કે ગિરીશભાઈના ફ્લેટે સાફ સફાઈ હાલે છે પહેલાં ત્યાં આટો મારીને પછી પાછું આપણે વયા જાય આપણા ઘરે એટલે ત્યાં સુધીમાં 6 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જઈએ તો ચાલો હવે ફ્લેટે પહેલાં તો આજે છોકરાઓએ સોસાયટીના છોકરાએ પરાક્રમ કર્યું છે આજે પકડાઈને એને મારી પાડી દેવાના છે દીકરાઓને એકાદાને તો કરાય લીસોટા કર્યા આવા અને આની ઉપર કોટિંગ કરેલું છે પીઓ કોટિંગ કરેલું છે એટલે ઉપરથી વયું જાય લગભગ આ પછી તો આપણા ભાઈ મસ્તીની ડિઝાઇનનું દોરી છે પણ આ તો આ ક્યુબ દોર્યો છે તમે કર્યું અરે મેં થોડું કર્યું જો આવ્યું તો ભલે હા, એ તમારે કેમેરા ચેક કરજો એટલે બીજી વાર કોઈ ગાડીને ઈજા ન થાય. તો આવો પ્રોબ્લેમ થોડોક થઈ ગયો છે પણ હવે છોકરાઓને તો શું કેવું સોસાયટીના છોકરાઓ કોકે કર્યું છે પણ હવે બીજાનું શું થાય થઈ ગયું પણ છોકરા પકડાવવા તો પડે એટલે બીજા કોઈની ગાડીમાં ન કરે ક્યારેક ને ક્યારેક કરતા રહે છે ને એટલે એકાદી વાર પકડવા તો જોઈએ આજે છે ને હવે અત્યારે ટાઈમ થશે 8 વાગ્યાનો 5 મિનિટની વાર છે ને હું ને ગુલાબ ને જાનું 3 ઘેરે છે અને ગુલાબ બનાવે છે આવું છે કઢી જેવું રોટલાનું શાક એટલે વઘારેલો રોટલો કે ઈ વઘારેલો રોટલો કોરો હોય હા આ સાસમાં વઘારે રોટલાનું શાક છાશમાં વઘારવાનું આમાં કઈ રીતે તે કર્યું હું આમાં શાક વઘારીને આપણે રોટલીનું શાક બનાવીએ એમ રોટલાનું આપણે એમ નહીં રોટલીનું શાક છે કે આ કંઈ કેમ બનાવી થોડી ખબર હોય બધાને દાળ વઘારીને પછી રોટલાનો એક ભૂકો કરી મિનિટ. નાખવાનો રોટલાનો ભૂકો કરીને પછી નાખી દેવાનો પછી સળવાઈ જાય. ઓકે સરસ લ્યો જાનુ દીદીને છે ને તબિયત બગડી ગઈ છે ને એટલા વાણી કાઢે છે જાનુ દીદી વળી આંગળીએ બોલાવે છે હે પાણી હજી નથી આવ્યું તને ઉભી રહે. મમ્મીને કીધું તું મેં પાણી જાનું નહીં કે મેં કીધું આપી દીધું હતું જાનુબેનને સારી તબિયત આજે થોડીક ખરાબ થઈ ગઈ છે સવારમાં જે સ્કૂલે છે ને 4-5 વખત વોમિટ થયું અને ઘેરે 1-2 વાર થયું અને આમ તો મારે નહોતું કેવું અને હવે કહી દીધું છે અને બા દાદા ન જોવે ને એટલે નહોતું કેવું પણ બા દાદાને તેને પહેલાં ફોનમાં કહી દીધું એટલે હવે કાંઈ વાંધો નહીં દવા અત્યારે તાવે આવી ગયો છે અને જો દવા પીવા માટે પાણી ભરવા હું ગયો તો ભૂખા પેટની દવા પી લીધી. ગયા કોણ મળી ગયું એ તો આજે વિજયભાઈની ગાડીમાં લીસોટા પાડી દીધા ને એને અત્યારથી શોધખોળ ચાલુ હતી ફાઇનલી નૈતિક કે ગોતી આવ્યો કઈ રીતે ગોતી કેમેરામાં હા હા આમાં ક્યાં કરસ હા લીસોટા કરે જો અહીંયા આવશે જો ઓહો. અહીંયા આવ્યો જો સોસાયટીમાં અંદર આવ્યો આ સીઆઈડી અવાજ વાળા બંધ કરી દે ને ખોટો ઓલો હોય. સીઆઈડી વાળાને જેવું કર્યું એમ ને આ અત્યાર સુધી અહીંયા હતો કે નહોતો આપણે હતો મેં કીધું ને મને કેમ એવું લાગે તું છો કે નહીં કે હું ટ્યુશન જતો ને તે મેં જોયું કે આવો કે લીટા જ નહોતા હમ. કરે છે એ બધે એટલે આ રીતે જોતો તો એમ કરે છે અરે દેખાય? આગળ હેઠેથી પાણા ઉપાડીને લે હેલો આવ્યો
નીચે આ કવડો આ તો મોટો છોકરો પણ લાગે. પડે છઠ્ઠું ભણે ઓહો છઠ્ઠું પણ એ એવા આવું કરે. દોડવાનું ચાલુ કર્યું પાછું આગળ અભી આવે ને એટલે બંધ કરી દે ને પાછો અભી જેવો થાય ને અંદર એવો કરી દે ચાલુ મારા આવા છોકરા છે બોલો. એ અભી આવ્યો એટલે બંધ કરી દીધું પાણો લઈને ગાડીમાં લીસોટા કરી નાખ્યા. એને હું એવી મજા આવતી હશે પણ હવે થોડા છોકરા હોય તોફાની અમુક અમુક શું કરે એનું બીજું તો હું તો આઈડિયા આપે નહીં જાનો ને એની આગળ તો આપતો હતો વે કેમેરો ઓફ કેમેરા આપતો હતો ઓન કેમેરા શું કર્યું તો આ શું કહેતો નાનો હતો કે પરાક્રમ તો કરેલું છે. હું કહેતો ખરા કહી તો દે કહી દે ઈ બોલ્યો જે બોલ્યો એનું છે એ તારું નથી પણ હું કેવું કહેતો શું કરતો એ ખબર છે બે માંથી જનું હોય એનું પછી પણ છે હાલો તમે બે માંથી કોઈ નથી કરતા પણ કોકે કર્યું હશે. હાલો આવ્યા કેતો કહી તો દેતો કેતો શું કરતા કહી દે મારા દીકરો એકવાર તું કે ને તારતીએ કર્યું છે મને ન ખબર કાંઈ નહીં હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો જમીન પછી આ વાતને કન્ટિન્યુ રાખવાની છે. કહી દે એ કહે છે કે તારે આ ટ્યુશન નો કે કચ તારું નામ નથી લેતો ભાઈ મૂક નહીં. હા કચ કુલાણા જવું હોય ને બગલની વચ્ચે કાંદો મૂકીને અંદર હુઈ જાય એમ તેવું ઓર થઈ જાય તાવ શરીર ગરમ થઈ જાય એ બધી ખોટી વાત છે. એકવાર મેં કર્યું હતું ને ઈશાન કાંદો વગેરે બધી ગરમી થઈ ગઈ શરીરની મરાઈ ગયો અને અહીંયા ફોડકા થઈ જાય અમુક આ ગરમી ઓલા પરાક્રમ કરેલા છે છોકરા હવે કોકની પાસેથી સાંભળે આમ તો ગોટાળો કેવો દેખાય કેવો ગોટાળો છે ઓલો વઘારેલો રોટલો લાગે સુપર અને ખીચડી જાનું કાળું કુકર એવું થાય છે. હા મસ્ત છે આંખ માંજવી બાંધી લે બડા જાનું તું ખીચડી ખાતો વાત દીકરી ખાઈ લે જરખી ખીચડી હો ખાલી છે આપણે લેવાની કીધી ને એટલે લીધી નકર લેવી ન હોય ને. એટલે છે ને આ એક ઓશીકું મગાવ્યું હતું ઓનલાઈન મને ઓલું ફાવતું નહોતું ને તેના માટે તો એ લોકો હાવ ખોલીને કવર કાઢી નાખવું જોઈએ અંદર કવર હોતી કાઢી નાખ્યું આખું ઓપન કરીને જોયું છે. આ એકદમ છે ને એકદમ સ્મૂથ ઓશીકું આવે પણ છે ને મને ખરેખર સ્મૂથ ઓશીકું નથી ફાવતું થોડું કડક જોઈએ છે તો આ એક જે ઘરે છે એની કરતાં નરમ આવ્યું છે એટલે એવું છે એટલે મારા પાસે કડક જોઈએ આ તો હાવ નરમ. હા હા તો હજી ક્યાં આવ્યા છે તેને કે નહીં લેતા તમારા માળિયામાંથી પણ મેં ઘણી વાર કાઢ્યા પણ પાછો થોડાક સમય વાપરીને ત્યાં પાછા ઓલા થઈ જાય. કાંઈ નહીં આજ બોલો ટ્રાય કરવા જોઈ લઈએ. નહીં એ પાછું મોકલી દઉં છું એમ પાછું કદાચ રાખવું હોય ને તો આ મોકલી દેવાનું છે. કાલે મેં મગાવ્યું ને તે 650 ભાવ હતો આજે એનો 450 ભાવ છે 200 રૂપિયા નુકસાની જાય એવું છે. પાછું પેલા મગાવવું પડે પણ આ મોકલી દેવાનું છે. અંદર તો રૂઈ થોડું છે હું રૂ આવે આખું વન પીસ આવે પણ આમાં જોતા કેવું થઈ ગયેલું છે પણ અડવામાં તો કેવું લાગે થોડું શીકણું એમ હાથ કઈ થતા નથી આપણને લાગે એવું ફીલ થાય એવું ખાલી તોડતો ને એ તું એમાંથી પાછો હાલો ઓલું ભેગું કરીને ઓલું કવરમાં નાખ પાછું મોકલવાનું છે. કેમ તો હળદરવાળું દૂધ પીશો બેટા હે પૂછ્યું નૈતિક ખાટું હળદરવાળું દૂધ બનાવ્યું નેણા ન પીધો અમારે વેદાંતભાઈને 2 વખત વારો આવી ગયો મસ્તીનો ને વેદાંત આજે છે ને મારી હારે આવ્યો હતો એટલે બહુ મસ્ત દિવસ એનો ગયો છે એન્જોય સુપર કર્યું છે પણ અમારે કોઈને કહેવાય એમ નથી. કાકા દીકરાને અમારે અમુક વાતો હોય ને ઘરમાં કંઈ નથી એકતા તો વ્લોગમાં તો કેમ કહીએ કે એટલે એવો પ્રોબ્લેમ છે. અત્યારે વાગ્યા છે 9:30 સાંજના થયા છે. હમણાં મને છે ને ટાઈમ નથી મળતો અભી હારે થોડો કંઈ ટાઈમ પાસ કરવાનો કેમ કે સવારમાં 6:30 કે 7 વાગે વયો જાય પછી સાંજે બપોરે આવે 3:30 અને ત્યારે હું ક્યારે ન હોઉં પછી પાછો બપોર પછી વયો જાય 4:30 અને સાંજે 8 વાગે આવીને પાછો જમીન સીધો ઉપર રૂમમાં વાંચવા લખાવ્યો આવે
એટલે અત્યારે જો આજે સડક વહેલો હવે રૂમમાં જઈને અભિયાર થોડીક વાર બેહવાની ઈચ્છા છે. આ જો આ ભાઈ પાણી પીવે છે અહીંયા મસ્ત. આ તો ચોપડા બહાર નથી એટલે વાંચવાનું નથી લાગતું. હજી મૂકા છે. મૂકી હજી વાંચવાનું છે. ડેઈલીનું રૂટીન થઈ ગયું છે અને વાંચવાનો ટાઈમ એ રીતનો છે. એટલે અત્યારે હવે આગળ થોડીક વાર હું ને અભી બાપ દીકરો બેસવાની ઈચ્છા હતી તો થોડીક વાર બેસીએ. મજા આવે છે. હમણાં વ્લોગ ડેઈલી કન્ટિન્યુ બનાવે છે અને રોજે રોજનો અપડેટ તમને આપીએ છીએ કામથી માંડીને ઘરની દરેક મોમેન્ટ વિશે. તો થેન્ક યુ વેરી મચ. બહુ સપોર્ટ મળે છે તમારો. હમણાં તો છે ને જૂના વ્લોગમાં તમે બધા કોમેન્ટ કરો છો. તો નવા વ્યુઅર્સને તે થેન્ક યુ વેરી મચ. તમે જૂના વ્લોગ જોઈને કોમેન્ટ કરો છો. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને મજા કરતા રહેજો વ્લોગ જોઈને. ચાલો તો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.